માળિયાહાટીના તાલુકાના દેવગામ ગામે માતા અને પુત્રી ઘરે એકલા હતા ત્યારે માતા ઉપર હુમલો કરી પુત્રીનું અપહરણ કરતા સનસની મચી ગઈ છે, જેની માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં આરોપીને ધણેજ ગામના મેળામાંથી પોલીસે પકડી પાડ્યા છે, જેની તપાસ માંગરોળ ડીવાયએસપીએ હાથ ધરી છે। મળતી વિગત મુજબ 30/9/2024 ના રોજ દેવગામ ગામે માતા સાથે રહેતી સગીર વયની દીકરીને અમરાપુર રહેતા પરેશ ગોવિંદભાઈ મેર ખાંટ દરબારે લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે સગીર વયની દીકરી સાથે સંબંધ રાખી મોબાઈલ ફોન આપ્યો હતો। આ સગીરાએ લગ્ન કરવાની ના પાડતા સગીરાના ઘરે જઈ તેની માતાને છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાનું અપહરણ કર્યું હતું, જેમાં હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો કર્યો છે, જેથી જાહેરનામામાં ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઈ સુમરા મેડમ, એએસઆઈ દિનેશભાઈ ગોહેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ અરુણભાઈ મહેતા, પાંચાભાઈ કરમટા, અજયસિંહ, પ્રવીણ વાઢેર, વિજય બાબરિયા સહિતનાઓએ ગણતરીની કલાકોમાં ધણેજ ગામના મેળામાંથી બંનેને પકડી પાડ્યા છે। આ માટે માળિયા પોલીસે 3 ટીમ બનાવી સઘન તપાસ કરતા સફળતા મળી છે। માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગામ નો એક બનાવ છે। જાહેર થયેલ બનાવની વિગતે દેવગામની એક સગીર વયની દીકરી છે, તેમને માળિયાહાટીનાનું જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો આ સગીર વયની દીકરીને। આ પ્રેમ સંબંધ બાબતે જે સગીર વયની દીકરીની માતાને જાણ થતાં તેઓએ સગીર વયની દીકરીને સમજણ આપેલ, તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતા દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇનકાર કરી દીધેલી। આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી તેને છરીથી ચાકુથી ઈજા કરી તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો। આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક પીએસઆઈ શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીર વયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી। આ અંગેની જે 3 ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધણેજના એક મેળામાં લઈ ગયેલ છે। તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી હતી તેને મેળામાંથી મેળવી અને તેમને પરત પોતાની માતાને પરત સોંપેલ હતી, તેમજ આ જે આરોપી છે પરેશ તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગયેલ હતી। હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો ડીવાયએસપી કોડિયાતર ચલાવી રહેલ છે।